નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સમક્ષ ચાતુર્માસ વિશે વાત કરીશ. ચાતુર્માસ શું છે, એનું ધાર્મિક મહત્વ શું છે, વૈજ્ઞાનિક કારણો શું છે અને જીવનમાં માનવ જીવનમાં એનું મહત્વ શું છે. તો ચાતુર્માસ એટલે 4 મહિનાનો પવિત્ર સમયગાળો. હિન્દુ પંચાંગ અનુસાર આ સમય અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશીથી શરૂ થઈ કારતક સુદ એકાદશી એટલે દેવ ઉઠી એકાદશી સુધી ચાલે છે. આ સમયગાળો સામાન્ય રીતે જુલાઈથી નવેમ્બર દરમિયાન આવે છે અને વરસાદી ઋતુ સાથે સંકળાયેલો હોય છે. શાસ્ત્રોમાં ચતુર્માસને આત્મશુદ્ધિ, સંયમ, જપ, તપ, ઉપવાસ, ભક્તિનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવ્યો છે. આ 4 મહિના દરમિયાન ભક્તો પોતાના જીવનમાં સારા સંસ્કારો અપનાવવા ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરે છે. ચતુર્માસ 2 શબ્દોથી બનેલો અક્ષર છે. 2 અક્ષરથી બનેલો શબ્દ છે. ચાતુર 4, માસ એટલે મહિના, ચતુર્માસ એટલે 4 મહિના, પવિત્ર સમય. માન્યતા અનુસાર આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે અને 4 મહિના માટે પોઢી જાય છે. પુરાણોમાં એવું વર્ણન છે કે ભગવાન વિષ્ણુ અષાઢ સુદ એકાદશીના દિવસે યોગ નિંદ્રામાં પ્રવેશ કરે અને કારતક સુદ એકાદશીના દિવસે જાગે છે. આ સમય દરમિયાન ભક્તોને જીવનમાં સંયમ રાખવાની, સાત્વિક જીવન જીવવાની, વધુ ભક્તિ કરવાની પ્રેરણા આપવામાં આવી છે. ચાતુર્માસનું ધાર્મિક મહત્વ શું છે? આધ્યાત્મિક ઉન્નતિનો સમય. આ 4 મહિનામાં ભગવાનનું નામ સ્મરણ, જપ, ધ્યાન, પૂજા, સત્સંગ, ભગવત કથા, રામાયણ અને ભગવદ્ ગીતાના પાઠ વગેરે વિશેષ ફળદાયી માનવામાં આવ્યું છે. પાપોના ક્ષયનો સમય. ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન કરેલા સારા કર્મોનું પુણ્ય અનેક ગણું મળે છે. આ સમય દરમિયાન દાન, સેવા, ગૌ સેવા, અન્નદાન, ગરીબોની મદદ વિશેષ પુણ્યદાયી માનવામાં આવી છે. સંતો માટે વિશેષ સમય શું? પ્રાચીન સમયમાં સંતો સતત ગામે ગામ ફરતા, પરંતુ વરસાદ દરમિયાન રસ્તાઓ ખરાબ થાય, જીવજંતુની સંખ્યા વધે, યાત્રા મુશ્કેલ બને, જેથી સંતો એક સ્થળે રહીને શાસ્ત્રોનો અભ્યાસ, ભજન, સત્સંગ, સમાજને ધર્મ જ્ઞાન આપે. હવે માંગલિક કાર્યો ટાળવામાં આવે. લગ્ન, ગૃહ પ્રવેશ, નવા વ્યવસાયનો શુભારંભ, મોટા યજ્ઞ વગેરે 4 મહિના ચાતુર્માસ દરમિયાન કરવામાં આવતા નથી, કારણ કે એ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢી જાય છે, જેથી આ સમય સાધના માટે અનુકૂળ માનવામાં આવે છે. આ સમય દરમિયાન અનેક મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમ કે ગુરુ પૂર્ણિમા, નાગ પંચમી, શ્રાવણના સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી અને અનંત ચતુર્દશી, પિતૃપક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ, નવરાત્રિ, દશેરા, શરદ પૂર્ણિમા, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ, ભાઈબીજ, દેવ ઉઠી એકાદશી. આ તમામ તહેવારો ભક્તિને વધુ ગાઢ બનાવે છે અને માનવ જીવનમાં નવા પરિવર્તનનો સંચાર કરે છે. ચાતુર્માસમાં અમુક લોકો નિયમો લે છે, જે ઉપવાસ કરે છે કે એક સમય ભોજન કરશે અથવા ઉપવાસ કરશે અથવા મીઠાઈનો ત્યાગ કરશે, કોઈ પણ એક અન્નનો ત્યાગ કરે અથવા કોઈ પણ એક અન્ન ખાઈને ઉપવાસ કરશે, ડુંગળી લસણ ત્યજી દે, તુલસીની પૂજા કરશે, દરરોજ ગીતા અથવા રામાયણ વાંચશે, મંદિરમાં સેવા કરશે, કોઈ ખરાબ આદત છોડી દેશે. ચતુર્માસ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? વરસાદી ઋતુ અને આરોગ્ય. આ ઋતુમાં મનુષ્યની પાચન શક્તિ નબળી પડે, પાણીજન્ય રોગો વધે, બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાય, ખોરાક ઝડપથી બગડે. તેથી હળવો, તાજો અને સાત્વિક આહાર લેવાની પરંપરા આરોગ્યપ્રદ છે. હવે ઉપવાસના વૈજ્ઞાનિક લાભ શું? નિયમિત ઉપવાસથી પાચન તંત્રને આરામ મળે છે, શરીરની ચયાપચય પ્રક્રિયા સુધરે છે, વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કેટલાક લોકોમાં ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરી શકે છે. શરીરમાં કોષીય મરામત એટલે કે ઓટોફેજી જેવી પ્રક્રિયાઓને પ્રોત્સાહન મળી શકે છે. જોકે એના પર હજી વૈજ્ઞાનિક સંશોધન ચાલુ છે. ઉપવાસ માટે દરેક યોગ્ય નથી. ડાયાબિટીસ, ગર્ભાવસ્થા અથવા ગંભીર બીમારી હોય તેમણે તબીબની સલાહ લઈ ઉપવાસ કરવા જોઈએ. હવે વરસાદમાં જીવદયા, નાના જીવજંતુઓ જન્મે છે, અસંખ્ય. જમીનમાં અનેક સૂક્ષ્મજીવ સક્રિય બને છે.
પ્રાચીન સમયમાં લાંબી યાત્રાઓ ટાળવાથી અને એક સ્થળે રહેવાની પરંપરાથી અનેક નાના જીવ બચી જતા. આ અહિંસા અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ છે. સાત્વિક આહારનું શું મહત્વ છે? ચતુર્માસ દરમિયાન તાજું ભોજન, ફળ, દૂધ, છાશ, સૂકા મેવા મર્યાદિત પ્રમાણમાં લેવા, હળવો ને સરળતાથી પચી શકે એવો ખોરાક લેવો. આ પ્રકારનો આહાર પાચન માટે અનુકૂળ માનવામાં આવે છે, કારણ કે ચોમાસું હોય અને હવામાં ભેજ હોય છે, જેથી પાચન સરળતાથી થતું નથી અને વાયુ થાય છે. માનસિક આરોગ્ય એના માટે શું લાભકારી? આ ચતુર્માસ દરમિયાન ધ્યાન, જપ, પ્રાર્થના, ભજન, આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન, માનસિક શાંતિ, એકાગ્રતા અને તણાવમાં ઘટાડો થાય છે. આધુનિક મનોચિકિત્સા અને ધ્યાન પરના અભ્યાસો પણ નિયમિત ધ્યાન અને પ્રાર્થનાના માનસિક લાભોને સમર્થન આપે છે. આધ્યાત્મિક સંદેશ શું છે? ચતુર્માસ આપણને શીખવે છે કે જીવનમાં થોડો સમય પોતાની અંદર ઝાંખી કરવાનો પણ હોવો જોઈએ. આપણે સવારથી ઉઠીને આપણે દિનચર્યા, લોકો માટે, આપણા કાર્યો માટે, પરિવાર માટે દોડાદોડ કરતા હોય, દરેકનું કામ કરીએ, આપણી ફરજ નિભાવે, પરંતુ આપણે આપણા માટે ક્યારેય સમય નથી કાઢતા. તો આપણા માટે સમય કાઢી બહારની દોડધામ વચ્ચે મનને શાંત કરી સારા સંસ્કારો અપનાવી ઈશ્વરનું સ્મરણ કરવું અને સેવાદાન દ્વારા સમાજને કંઈ પરત આપવું, એ જ ચાતુર્માસનો સાચો ભાવ છે. આપણે આપણા સમાજ પાસેથી ખૂબ મેળવીએ છીએ, ભગવાન પાસેથી ખૂબ મેળવીએ છીએ, તો આ સમય દરમિયાન એમને પાછું કંઈક આપવું એવો નિયમ લઈએ. દરરોજ 15 મિનિટ ધ્યાન કરવું, મોબાઈલ અને સોશિયલ મીડિયા પરનો સમય મર્યાદિત કરવો, દરરોજ એક ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું, પરિવાર સાથે પ્રાર્થના કરવી, વૃક્ષારોપણ, પર્યાવરણની સેવા કરવી, અન્નનો બગાડ ન કરવો, જરૂરિયાતમંદોની મદદ કરવી. એનો નિષ્કર્ષ માત્ર એટલો છે કે ચાતુર્માસ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આધ્યાત્મિક સાધના, શારીરિક આરોગ્ય, માનસિક સંતુલન, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, સંયમિત જીવનશૈલીનો સુંદર સમન્વય છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની યોગ નિદ્રાનું વર્ણન ભક્તોને પ્રેરણા આપે છે. જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વરસાદી ઋતુમાં સાત્વિક આહાર, ઉપવાસ અને સ્વચ્છતા, અનાવશ્યક મુસાફરી ટાળવી આરોગ્ય અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે. આ રીતે ચાતુર્માસ આપણને માત્ર ધાર્મિક વિધિઓ નહીં, પરંતુ શિસ્તબદ્ધ, સાત્વિક અને સંતુલિત જીવન જીવવાની કળા શીખવે છે. તો મેં આજે તમારી સમક્ષ ચાતુર્માસ વિશે ખૂબ વાત કરી. આપણે પણ આમાંથી થોડું ઘણું અપનાવી અને આપણા જીવનને સુંદર અને આધ્યાત્મિક બનાવીએ, આપણા આરોગ્યને સારું રાખીએ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિમાં જોડાઈએ. આશા રાખું કે મારો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. લાઈક અને શેર કરવા વિનંતી. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી આવા નવા વિડીયો તમારી સમક્ષ આવી જાય. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.